મિત્રો, ખેતીની વિશેષ માહિતીમાં આપનું ફરી હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું તલના પાકમાં અત્યારે શેના રાઉન્ડ લેવા. આ તલ છે આપણે આ લગભગ 1 મહિનાના તલ છે. હવે તલના પાકમાં અત્યારે સૌથી વધારે સફેદ માખીનો એટેક છે. તો ખેડૂત મિત્રો, સફેદ માખીના નિયંત્રણ માટે એસિટામિપ્રાઇડનો ઉપયોગ કરીને તમે ખૂબ સરસ મજાનું રિઝલ્ટ મેળવી શકો. એનો ડોઝ કેટલો રાખવો? તો એસિટામિપ્રાઇડ છે એક પંપે 10 ગ્રામનો ડોઝ રાખવાનો હોય છે. એની સાથે સાથે અત્યારે ક્યાંક ફૂગના પણ અવશેષો જોવા મળે છે. તો એની સાથે આપણે મેન્કોજેબ પ્લસ કાર્બેન્ડાઝિમનો ઉપયોગ કરી શકીએ. અને થોડોક જો વિકાસ ઘટતો હોય, આ તલનો વિકાસ સારો છે, પણ વિકાસ જો ઘટતો હોય તો 19-19-19 એ પંપે 80 થી 100 ગ્રામ નાખીને એનો ઉપયોગ કરી શકાય. પ્લસમાં વાતાવરણમાં જે ખૂબ તડકો છે એને લીધે જે ગરમી છે, વાતાવરણમાં બાફ છે, એનાથી કંટ્રોલ કરવા માટે દરિયાઈ શેવાળનો પણ ઉપયોગ કરી શકાય. કેટલો ઉપયોગ કરો? 15 થી 20 ગ્રામ દરિયાઈ શેવાળનો ઉપયોગ કરવાનો છે. એ સિવાય જે 25 થી ઓછા દિવસોના જે તલ છે એમાં વિકાસ કરાવવા માટે 19-19-19 80 થી 100 ગ્રામ, એની સાથે ગુજરાત ગ્રેડ 4 માઇક્રોન્યુટ્રિયન્ટ 15 થી 20 ગ્રામ પ્રતિ પંપ નાખવાનું હોય છે. અને ખેડૂત મિત્રો, ખાસ એક તલને બપોર વચાળે પાવાનું ખાસ ટાળજો. બપોર વચાળે પાવાનું ટાળજો, બાકી છોડવા ઊભે સુકાઈ જશે. જો કોઈ ખેડૂત મિત્રોને સુકારાના પ્રશ્નો હોય તો ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ અથવા આપણી જીએનએફસી કીટ છે એનો ઉપયોગ કરીને પણ ખૂબ સરસ મજાના રિઝલ્ટ મેળવી શકો છો. કોઈને તલમાં જો એવો વિકાસ ન હોય તો એ રૂટ જી, આપણી પ્રોડક્ટ છે રૂટ જી, એના બી ખૂબ સરસ મજાના રિઝલ્ટ છે. કોઈ ખેડૂત મિત્રોને રિઝલ્ટ જોવા હોય તો અમને ફોન કરજો, અમે એના વિડીયો તમને આપીશું. અને તમારા જે પણ અત્યારે ઉનાળાના પાકો હોય એમાં કોઈ સમસ્યાઓ હોય તો ખાસ અમારો સંપર્ક કરો. અમારા કૃષિ નિષ્ણાંતો તમને સાચી અને સચોટ માહિતી આપશે. કયા સમયે કયા ડોઝ લેવા, તમારા જે પાકમાં જે રોગ હોય, કોઈ જીવાતના હોય, એના તત્વોના અથવા કોઈ તત્વોની ઘટ હોય તો એમાં શું કરવું, એને લગતું સચોટ માર્ગદર્શન આપશે. અને ઉત્પાદન કેમ વધારવું એને લગતી સચોટ ગાઈડલાઈન આપશે. તો ખેડૂત મિત્રો, અમારો સંપર્ક કરવા માટે એક નંબર ખાસ નોંધો: 8734-861173, 8734-861173, ગ્રીનલેન્ડ એગ્રી ક્લિનિક, રાજકોટ, ખેતીનો આધુનિક દવાખાનું. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા. આ વિડીયો એવા ખેડૂત મિત્રોને શેર કરો જેને અત્યારે ઉનાળુ વાવેતરમાં તલનું, મગનું, અડદનું વાવેતર હોય. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા.